દીવમાં ઘોઘલા મીઠા બાવાના દરિયાઈ વિસ્તાર બાજુ નાની પિલાણી ફિશિંગ બોટોને નજીકના સ્થળે ખસેડવા દીવ પ્રશાસન દ્વારા આદેશ। ઘોઘલા દરિયા કિનારે મીઠા બાવા વિસ્તારના માછીમાર ભાઈઓ વર્ષોથી પોતાની નાની પિલાણી બોટો બીચિંગ કરતા ભવિષ્યમાં ઘોઘલા બ્લુ ફ્લેગ બીચના વિસ્તારનો વધારો કરવાનો હોય, જેથી મીઠા બાવા વિસ્તારના માછીમાર ભાઈઓને નજીકના વિસ્તારમાં નવા પરામાં સ્થળાંતર કરવા માટે આદેશ કરવામાં આવેલ, જેથી મીઠા બાવા વિસ્તારના માછીમાર કલ્યાણ મંડળના પ્રમુખ શ્રી શશીભાઈ બારિયા અને હોદ્દેદારોએ આ સમગ્ર આદેશની વાત ડીએમસી પ્રમુખ શ્રી હરેશભાઈ પાચા કાપડિયા અને દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ બામણિયાને કરતા આ બંને પ્રમુખો ઘોઘલા ઘટના સ્થળ મીઠા બાવામાં આવ્યા અને આ સ્થળે ફિશરીઝ અધિકારી પર પહોંચ્યા। સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આ દરેક લોકો દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબને રૂબરૂ મળી આ વિસ્તારમાં માછીમાર ભાઈઓની આશરે 130 પિલાણી બોટો સરળતાથી પાક કરી શકાશે। આ સમસ્યાનું નિરાકરણ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે કરી દેતા માછીમાર ભાઈઓએ કલેક્ટર સાહેબનો આભાર માન્યો। નજીકના દિવસોમાં આ વિસ્તારમાં સફાઈ તેમજ લેવલિંગનું કામ હાથ ધરાશે। બાકીનું શું છે કે બોડીઓ મળીમાં ઉતરી જાય કેનાલ ટાઈપ થઈ જાય આખામાં નથી આખું છે।